દિવાળી વેકેશનને લઈ સુરત શહેરના રસ્તાઓ સુમસામ। વેકેશનમાં વતન અને ફરવા નીકળ્યા સુરતના લોકો। રહેણાંક વિસ્તારની સોસાયટી અને રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે। ગામોમાં રોનક અને શહેરો સુમસામ। સુરતમાં ભીડભાડવાળા વિસ્તારો ખાલીખમ છે। 24 કલાક ધમધમતા માર્કેટમાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે। દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ સુરત શહેરમાં રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતનો પોશ વિસ્તાર ગણાતો પાલ અડાજણનો આ નજારો છે, જ્યાં આ પ્રમાણે રસ્તાઓ ખાલી ખમ થઈ ચૂક્યા છે। દિવાળી વેકેશનમાં લોકો ફરવા નીકળી જતા હોય છે, ત્યારે આ રહેણાંક વિસ્તાર તમે જોઈ શકો છો અને રહેણાંક વિસ્તારના રોડ રસ્તા ઉપર અત્યારે હાલ જે લોકો છે તેની અવર જવર નથી જોવા મળી રહી। એકલ દોકલ વાહનો જોવા મળી રહ્યા છે। આ પ્રમાણેની પરિસ્થિતિ સુરત શહેરના અનેક વિસ્તારની જોવા મળી રહી છે। દિવાળી વેકેશન પડ્યું નથી કે લોકો ફરવા ઉપડી ચૂક્યા છે। જે રીતે સુમસામ રસ્તાઓ ભાસી રહ્યા છે, આ તસવીરો તમે જોઈ શકો છો। જે પાલ અડાજણનો વિસ્તાર છે અને પાલ અડાજણમાં આ પ્રમાણે જે લોકો છે મોટી સંખ્યામાં રહેતા હોય છે, પરંતુ દિવાળી વેકેશન પડતાની સાથે જ તમામ લોકો ઉપડી ચૂક્યા છે સહેલગા કરવા માટે। વર્ષ દરમિયાન જે પ્રમાણે જે કામકાજ કરીને થાક્યા પાક્યા લોકો હોય છે, એ તમામ લોકો આ પ્રમાણે જોઈ શકાય છે દિવાળી વેકેશનની મોજ માણવા માટે નીકળી ચૂક્યા છે। અને સુરતનો પાલ અડાજણ વિસ્તાર હોય કે પછી વેસુ વીઆઈપી વિસ્તાર, સુરતનો ઉધના વિસ્તાર હોય કે પછી પાંડેસરા વિસ્તાર, વડોદ વિસ્તાર હોય કે પછી વરાછા વિસ્તાર, કતારગામ વિસ્તાર, તમામ વિસ્તારો અત્યારે સુમસામ ભાસી રહ્યા છે। એક અપીલ જરૂર કરવામાં આવી રહી છે કે આ દિવાળીના વેકેશન દરમિયાન ચોરી ન થાય તેના માટે ખાસ જે ચોકીદાર હોય તેને મૂકીને જાય અને તાત્કાલિક ધોરણે કોઈ ઘટના બને તો પોલીસને જાણકારી આપે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।